ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. તો આજે 502 સબ્જેક્ટની અંદર આપણે જે ચર્ચા કરવાની છે આજે, તો સૌથી પહેલાં સિલેબસ તમને હું બતાવી દઉં છું કે સિલેબસની અંદર અત્યાર સુધી મતલબ કે આપણે 2 ટોપિક્સની ચર્ચા કરી છે અને થોડી ઘણી એની થિયરી પણ ચર્ચા કરી છે. બરાબર. હવે 2 ટોપિક્સ જે હતા એ છે યુનિટ 2ના. બરાબર. એ દાખલા બી તમને મેં ગણાવ્યા છે અને એના અંદર કેવી રીતે એનું સોલ્યુશન લાવવાનું છે એ પણ મેં તમને કીધેલું છે. તો મારા વાત મુજબ આ આપણું જે આઈ થિંક એ 16મું લેક્ચર છે. બરાબર. તો હવે આશા રાખું છું કે જે ટોપિક્સ ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ, અસાઇનમેન્ટ પ્રોબ્લેમ જે ચલાવ્યા છે એ તમને આઈ થિંક ખ્યાલ આવી ગયો છે એની અંદર અને એમાં કોઈ તકલીફ પડી નહીં હોય. બરાબર. બીજી વસ્તુ કહેવાની છે કે જે 2 ટોપિક ચલાવ્યા છે એના પછી સિક્વન્સિંગનો ટોપિક છે, આપણે સ્કીપ કરી રહ્યા છું ટેમ્પરરી, બિકોઝ એ કમ્પ્યુટરની અંદર એટલે કે જે વર્ડની ફાઇલ આપણે જે બનાવીને પ્રોગ્રામ્સ અત્યાર સુધી સોલ્વ કર્યા છે, એટલે કે દાખલા જે અત્યાર સુધી મેં ગણ્યા છે, જે તમારી રિક્વાયરમેન્ટ હતી કે ચોપડાની અંદર તમને ક્લિયરિટી મજા નથી આવતી, દેખાતા નહોતા, એટલા માટે આપણે એને કોમ્પ્યુટરની અંદર જ મેં સોલ્યુશન કર્યા હતા. તો સિક્વન્સિંગ માટે થોડીક પ્રોબ્લેમેટિક થાય છે, તો એ આપણે ટોપિકની ચર્ચા પછી કરવાની છે. હવે જે આજે ચર્ચા કરવાની છે વિદ્યાર્થી મિત્રો, તો તમે જોઈ શકો છો એ પ્રમાણે કે જે ટોપિક છે પ્રોજેક્ટ મેનેજમેન્ટ બાય PERT એન્ડ CPM, એટલે કે યુનિટ 4, એની હું ચર્ચા આજે કરવાનો છું. એની જે થિયરી છે, કઈ રીતે વર્ક થાય છે, કઈ રીતે એનું લાઈક દાખલાને આપણે સોલ્યુશન કરવાનું છે અને કઈ રીતે એની અંદર આપણે દાખલા જે છે આ પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, કારણ કે તમે જોઈ શકો છો એ પ્રમાણે કે આ બી એક 25% સિલેબસ કવર કરે છે તમારો. એટલે કે જે ટોપિક્સ આપણે ચર્ચા કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો, તો એ ટોપિક્સ જે છે એ દાખલા બી આના ઇઝી હોય છે. જો તમને ગણવામાં સરળતા પડતી હોય તો આ દાખલા પણ આપણે ગણવાના જ છીએ, બિકોઝ કે સી મારો એક ટાર્ગેટ છે કે તમને જેટલા પણ અહીંયાથી કન્સેપ્ટ હું શીખવાડું છું ને, તો એ કન્સેપ્ટ તમે પ્રોપરલી સ્ટડી કરો અને વિડીયોઝ જે છે એ પ્રોપરલી જુઓ, એવી મારી આશા છે. કેમ? કારણ કે મને જ્યાં સુધી આઈડિયા છે ત્યાં સુધી કે તમે જે પણ કન્સેપ્ટ અહીંયાથી ચલાવવામાં આવે છે એ કન્સેપ્ટને ક્લિયર માઇન્ડની અંદર ઉતારવાના છે. અને બીજી વસ્તુ કે તમારી પાસે જે પણ ડાઉટ્સ હોય, તમારા જોડે કંઈ પણ તકલીફ હોય તો તમે મને પૂછી શકો છો અને એનું સોલ્યુશન આપણે લાવીશું. બરાબર. તો આશા રાખું છું કે તમે જે પણ ડાઉટ હશે તમારા, એ ડાઉટ્સને જે સોલ્વ કરવાનો પ્રયત્ન આપણે કરવાના જ છીએ. બરાબર. ક્લિયર? ઓકે. તો હવે આપણે ટોપિકની ચર્ચા કઈ છે એ કરીએ છીએ. તો ટોપિક જે છે વિદ્યાર્થી મિત્રો, એ ટોપિક્સ છે પ્રોજેક્ટ મેનેજમેન્ટ બાય PERT એન્ડ CPM. એમાં ઇન્ટ્રોડક્શન છે, હિસ્ટોરિકલ ડેવલપમેન્ટ ઓફ CPM and PERT, એપ્લિકેશન ઓફ PERT CPM ટેકનિક્સ, નેટવર્ક ડાયાગ્રામ રિપ્રેઝન્ટેશન, રૂલ્સ એના શું છે, ટાઈમ એસ્ટિમેશન, ક્રિટિકલ પાથ ઇન નેટવર્ક એનાલિસિસ. તો આજે
ટોપિક્સ છે એ ટોપિક્સની ચર્ચા આપણે વિસ્તારથી કરીએ છીએ આજે. તો ધ્યાનથી આ લેક્ચર તમે જોજો અને ખબર ના પડે તો તમે પૂછી પણ શકો છો. બરાબર? ઓકે, હવે આપણે આગળ વધીએ છીએ. તો ચર્ચા કરી લઈએ કે એક વર્ડની ફાઇલ બનાવેલી છે. ફોન્ટ જે પ્રોપર જ છે, જસ્ટ એની હું વિન્ડોની એની સાઈઝ વધારી રહ્યો છું કે જેથી કરીને તમને એના અંદર કોઈ ટ્રબલ કાં તો કોઈ પણ તકલીફ હોય તો આઈડિયા ક્લિયર થઈ જાય. તો હવે PERT અને CPM એટલે કે પ્રોજેક્ટ ઇવેલ્યુએશન એન્ડ રિવ્યુ ટેકનિક્સ. બરાબર? એટલે PERT નું જે ફૂલ ફોર્મ છે વિદ્યાર્થી મિત્રો, એટલે કે આ જે PERT જે આપણે અહીંયા આગળ છે એનું ફૂલ ફોર્મ જે છે વિદ્યાર્થી મિત્રો, તો એ ફૂલ ફોર્મ કયું છે? તો ઇટ્સ અ PERT એટલે PERT. એનો મતલબ શું છે વિદ્યાર્થી મિત્રો કે PERT નો મતલબ છે કે પ્રોજેક્ટ ઇવેલ્યુએશન એન્ડ રિવ્યુ ટેકનિક્સ. બરાબર? હવે આની અંદર તમને સમજાવી દઉં એ પ્રમાણે કે જે પણ કોઈ ટાસ્ક હોય, ઇવન રૂટીન લાઈફનું ટાસ્ક હોય કાં તો કોઈ પણ એની એક્ટિવિટી હોય, તો તમે એની અંદર એ વસ્તુ ત્યાં આગળ એપ્લાય કરી શકો છો. બરાબર? અને એ વસ્તુ ત્યાં આગળ તમે ઇવેલ્યુએટ બી કરી શકો. હવે અહીંયા કહે છે કે PERT એન્ડ CPM આર ટેકનિક્સ ઓફ પ્રોજેક્ટ મેનેજમેન્ટ useful in basic managerial functions of planning, scheduling and control. मतलब કે પ્રોજેક્ટ મેનેજમેન્ટનો એક આ એવો પાર્ટ છે કે જેની અંદર તમે પ્લાનિંગ કરી શકો છો, શેડ્યુલિંગ કરી શકો છો, એઝ વેલ એઝ જે તમારા ડેટા છે અને જે ડેટાને તમે યુટિલાઇઝ કરવા માંગો છો એ ડેટા તમે ત્યાં આગળ મૂવ બી કરી શકો છો. મતલબ કે તમારી જોડે જે પણ કંઈ ટાસ્ક હોય, જે પણ કોઈ એની રિક્વાયરમેન્ટ હોય, તો એના અંદર તમને એ કન્ટેન્ટ બી ત્યાં આગળ મળી જાય છે. બરાબર? બીજી વસ્તુ અહીંયા કે PERT જે છે એ સ્ટેન્ડ્સ ફોર, એટલે મેં તમને હાલ સ્ટાર્ટિંગમાં જ કહી દીધું કે પ્રોગ્રામ ઇવેલ્યુએશન એન્ડ રિવ્યુ ટેકનિક. એનો મતલબ શું છે વિદ્યાર્થી મિત્રો? પ્રોગ્રામ ઇવેલ્યુએશન એન્ડ રિવ્યુ ટેકનિક એટલે કે તમને કોઈ પ્રોગ્રામ આપે છે, કાં તો કોઈ ટાસ્ક આપ્યું છે. ફોર એક્ઝામ્પલ, પ્રોજેક્ટ ડેવલપ કરવાનું તમને ટાસ્ક આપેલું છે. બરાબર છે? તો હવે તમારે એની અંદર શું કરવાનું? તો એક વખત તમને તમારું કામ પૂરું થઈ જાય છે. બરાબર છે? હવે તમારે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો કે એની અંદર કયા ડેટા આવશે, કઈ રીતે એનું ટેસ્ટિંગ થશે. બરાબર? તો તમને એની આઈડિયા હોવી જોઈએ. યસ ઓર નો? તો એનો મતલબ એવો થાય છે વિદ્યાર્થી મિત્રો કે જો આપણી પાસે પ્રોપર ડેટા હોય, જો આપણી પાસે પ્રોપર ઇન્ફોર્મેશન હોય, તો એને તમે યુટિલાઇઝ પ્રોપર કરી શકો છો. મારા મત મુજબ તમને જે પણ ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવામાં આવે છે એ ઇન્ફોર્મેશન તમે કઈ રીતે એને યુઝ કરો છો અને કઈ રીતે એના રિવ્યુઝ લો છો એ ડિપેન્ડ કોના ઉપર કરે છે વિદ્યાર્થી મિત્રો? એ ડિપેન્ડ્સ આપણા ઉપર જ કરે છે કે કઈ રીતે આપણે એને યુટિલાઇઝ કરી રહ્યા છીએ, કઈ રીતે આને આપણે કન્ડક્ટ કરી રહ્યા છીએ. દેટ ઓલ ડિપેન્ડ્સ ઓન અસ. બરાબર છે?
તો આજનો જે આપણો ટોપિક છે પટ એન્ડ CPM એ બહુ જ જોવા જઈએ તો રિયલ લાઈફ ટોપિક પણ છે એઝ વેલ એઝ પ્રોગ્રામિંગ ટોપિક પણ છે. કેમ પ્રોગ્રામિંગ ટોપિક છે? તો તમે કોઈ પણ પ્રોગ્રામની વાત કરો, બરાબર, કોઈ પણ, અને જે એના ટાસ્ક છે કે કોઈ બી એના કન્સેપ્ટ છે તો એને તમે કઈ રીતે યુટિલાઇઝ કરો છો વિદ્યાર્થી મિત્રો, તો એ બહુ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે ત્યાં આગળ. કેમ? તો તમને સમજાવી દઉં કે એક પ્રોજેક્ટ છે તમારી જોડે જે ટાઈમ કન્ઝ્યુમિંગ છે, બરાબર, અને એ ટાઈમ કન્ઝ્યુમિંગ કેટલા માટે છે કે એની અંદર જે છે વિદ્યાર્થી મિત્રો એ ડેટા જે છે ડેટાને યુટિલાઇઝ કરી શકતું નથી, બરાબર. યુટિલાઇઝ ઇન ધ સેન્સ કે ડેટા જે છે એ ડેટાને ત્યાં આગળ શોર્ટિંગ નથી કરી શકતું, યુટિલાઇઝ નથી કરી શકતું, ડેટાનો પ્રોપર યુઝ નથી કરી શકતું. ઘણા બધા જ એના જે ડ્રોબેક્સ છે એ ડ્રોબેક્સને આપણે રિમૂવ કરવા હોય, બરાબર, અને રિમૂવ કરવા માટે આપણે આ પ્રોગ્રામ ઇવેલ્યુએશન એન્ડ રિવ્યુ ટેકનિક્સનો ટોપિક આપણે ચર્ચા આજે કરી રહ્યા છીએ, બરાબર. અને CPM જે છે એનું એબ્રેવિએશન છે, એટલે કે એનું શોર્ટ ફોર્મ છે, મતલબ એ ફૂલ ફોર્મ છે એનું ક્રિટિકલ પાથ મેથડ, બરાબર. હવે ક્રિટિકલ પાથ મેથડ જે છે વિદ્યાર્થી મિત્રો, તો એ ક્રિટિકલ પાથ મેથડ એની અંદર તમને જણાવી દઉં એ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો કે એ જે ડેટા જે આપણે કહીએ છીએ એને કઈ રીતે શોર્ટિંગ કરવું, કઈ રીતે એની અંદર ડેટાનો યુટિલાઇઝેશન કરવું, એ ડેટા આપણે એકોર્ડિંગ ત્યાં આગળ વર્કઆઉટ પણ કરતું હોય છે, બરાબર. તો તમને આઈડિયા હશે જ કે હાઉ our data is going to be represented and how our data is going to be conducted, how our work is going to be performed. So all the things જે આપણે વિસ્તારથી જે ચર્ચા કરી કે these days the projects undertaken by business house are very large and take a number of years. મેં તમને કીધું પ્રમાણે કે કોઈ પણ બિઝનેસ હોય, કોઈ પણ હોય, જેમ કે પુલ બનાવવાનું કામ છે, ઇટ્સ એવન કોન્ટ્રાક્ટ, તમને પણ જાણો છો કે પુલ બનાવવું ઇટ્સ નોટ એ ઇઝી ટાસ્ક. યસ ઓર નો? કેમ ઇઝી ટાસ્ક નથી? તો તમને બી ખબર છે એ પ્રમાણે કે જે તમે કોન્ટ્રાક્ટ લઈ રહ્યા છો ઇટ વિલ ટેક ઓર ઇટ વિલ કન્ઝ્યુમ લોટ્સ મેની ટાઈમ. કેમ? બીકોઝ કે એની અંદર મેન પાવર રિક્વાયરમેન્ટ, દેન આફ્ટર ટાઈમ રિક્વાયરમેન્ટ, એ બહુ બધી એની જરૂર પડતી હોય છે, બરાબર. અને એની અંદર વિદ્યાર્થી મિત્રો કેવું હોય છે કે તમારી જોડે જે પણ ડેટા છે અને એ ડેટાને તમે કઈ રીતે યુટિલાઇઝ કરી રહ્યા છો, તો એ કન્સ્ટ્રક્શનનું કામ જે છે વિદ્યાર્થી મિત્રો એની અંદર તમને આઈડિયા ક્લિયર થતો હશે કે વોટ આર ધ અધર ફીચર્સ એન્ડ વોટ આર ધ અધર રિક્વાયરમેન્ટ્સ, વોટ ઇઝ ધ નેક્સ્ટ કન્ડિશન્સ, એના એકોર્ડિંગલી વર્કઆઉટ પણ કરતું હોય છે. અને બહુ એ જે પુલ બનાવવાનું કામ હોય છે એ મિનિમમ 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ તો એ વર્કિંગ ડેવલપ થતા થતું હોય છે, બરાબર છે. તો એની અંદર તમને આઈડિયા ક્લિયર હોવો જોઈએ કે વોટ ઇઝ ધ અધર કન્ડિશન્સ સેટિસ્ફાઈડ. તો જે છે ધ ટેકનિક્સ ઓફ PERT and CPM help greatly in completing the various jobs on schedule. એટલે PERT અને જે CPM જે છે વિદ્યાર્થી મિત્રો એ ટેકનિક જે છે આ કમ્પ્લીટ કરવા માટે, એટલે કે આ જે શેડ્યુલિંગ, આ જે જોબ ટાસ્ક જે પણ કમ્પ્લીટ કરવા માટે એ બહુ જ મોટો રોલ પ્લે કરતી હોય છે, બરાબર. અને એની અંદર તમને આઈડિયા હશે જ કે કઈ રીતે વર્ક થતું હોય છે, કઈ રીતે બીજી એક્ટિવિટી કરવાની હોય છે અને એના
ડ્રોબેક્સ, એના એડવાન્ટેજીસ અને એ કઈ રીતે યુટિલાઇઝેશન થતું હોય છે વિદ્યાર્થી મિત્રો, તો એ તમને આઈડિયા ક્લિયર હોવો જોઈએ. બરાબર. અહીંયા બીજું ધ મિનિમાઇઝ પ્રોડક્શન ડિલેઝ, ઇન્ટરપ્શન એન્ડ કન્ફ્લિક્ટ. આનો મિનિંગ શું છે વિદ્યાર્થી મિત્રો, કે આ જે વસ્તુ તમે કરી રહ્યા છો એ વસ્તુ કરવાનો મિનિંગ એવો છે કે ધ મિનિમાઇઝ પ્રોડક્શન ડિલેઝ, ઇન્ટરપ્શન્સ એન્ડ કન્ફ્લિક્ટ. આનો મતલબ છે કે તમારી જોડે જે ટાસ્ક આવે છે અને PERT NCPM એટલે કે પ્રોજેક્ટ ઇવેલ્યુએશન, એટલે તમે પ્રોજેક્ટને પહેલાં સ્ટડી કરો છો, એના અંદર કયા કયા રિક્વાયરમેન્ટ છે, કઈ વસ્તુની જરૂર છે, મેન પાવર કેટલા જોઈશે અને કઈ કન્ડિશન સેટિસ્ફાય કરવી પડશે. તો એ તમે જો પરફેક્ટલી જોઈ લીધી હોય, સ્ટડી કરી લીધી હોય, તો એના એકોર્ડિંગ તમારું કામ પણ ઇઝીલી થાય છે અને કોઈ પ્રોબ્લેમ ક્રિએટ થતી નથી. બરાબર છે. ધીસ ટેકનિક્સ આર વેરી હેલ્પફુલ ઇન કોઓર્ડિનેટિંગ વેરિયસ જોબ્સ, બરાબર, ઓફ ધ ટોટલ પ્રોજેક્ટ એન્ડ thereby expedite and achieve completion of project on time. હવે આનાથી એડવાન્ટેજ શું છે તમે સમજી શકો છો એ પ્રમાણે કે તમને પુલ બનાવવાનું કહેવામાં આવ્યું તો તમે પહેલાં શું કરશો, તો તમે એ જગ્યા ઉપર જશો, એ જગ્યાની સ્ટડી કરશો કે લાઈક જે જમીન જે છે, જમીન લાઈક કેવી રીતની છે, એની અંદર તમારું ફાઉન્ડેશન, બિકોઝ તમને આઈડિયા છે એ પ્રમાણે કે ફાઉન્ડેશન બહુ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. બરાબર. ઓકે. તો તમને આઈડિયા છે જે પ્રમાણે કે જે તમારો ડેટા છે, જે તમારી કન્ડિશન્સ છે, તો એની અંદર તમે કઈ રીતે વર્કિંગ કરશો, કઈ રીતે તમે મેન પાવર ત્યાં આગળ પ્રોવાઈડ કરશો, કઈ રીતે તમે ત્યાં મટીરિયલ્સ પ્રોવાઈડ કરશો, કેટલો મેન પાવર જોઈએ, 24/7 વર્કિંગ કરવું છે કે કેમ, તો બધી જ કન્ડિશન્સ તમારે વિદ્યાર્થી મિત્રો ચેક થતી હોય છે. બરાબર. તો એની અંદર તમને અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે કે ધીસ ટેકનિક્સ આર વેરી હેલ્પફુલ ઇન કોઓર્ડિનેટિંગ વેરિયસ જોબ. એટલે લાઈક કોઈ લાઈક તમે કોઈ અસાઇન કરવું છે કામ કે ભાઈ you have to move these items, you have to move these items, you have to do this, તો અલગ અલગ ડ્યુટીઝ, અલગ અલગ કન્ડિશન્સ, અલગ અલગ ટાઈમિંગ એ તમે તમારી રીતે સેટ પણ અહીંયા આની અંદર કરાવી શકો છો અને ચેક પણ કરી શકો છો. બરાબર. તો એવું કે PERT is a sophisticated tool used in planning, scheduling and controlling large projects consisting of a number of activities. બરાબર. એટલે કે PERT જે છે એક સોફિસ્ટિકેટેડ ટૂલ છે જે પ્લાનિંગ માટે, શેડ્યુલિંગ માટે અને કંટ્રોલિંગ લાર્જ પ્રોજેક્ટનો વિદ્યાર્થી મિત્રો મતલબ છે કે લાઈક તમારી પાસે એક એવો પ્રોજેક્ટ છે કે જે 10 વર્ષ તમારે એને કન્ટિન્યુ કરવાનો છે, એને 10 વર્ષ સુધી મેન્ટેનન્સ પ્રોવાઈડ કરવાનો છે. જે પણ ડેટા છે લાઈક ગવર્મેન્ટ પ્રોજેક્ટ જે પણ હોય છે, તો ગવર્મેન્ટ પ્રોજેક્ટ જે છે વિદ્યાર્થી મિત્રો તમને આઈડિયા હશે એ પ્રમાણે કે ગવર્મેન્ટના પ્રોજેક્ટ 1-2 વર્ષના હોતા નથી, એ કન્ટિન્યુઅસલી ચાલતા હોય છે, યર્સ બાય યર્સ ચાલતા હોય છે. કેમ? કારણ કે એની અંદર તમને જો ધ્યાન હોય, જો તમને ખબર હોય એ પ્રમાણે કે જે ડેટા જે છે વિદ્યાર્થી મિત્રો, એ ડેટા તમારી જોડે સિક્યોર રાખવાના છે, એ ડેટાનો યુઝ કરવાનો છે, એ ડેટાને યુટિલાઇઝ કરવાનો છે અને એ ડેટા તમારે પ્રોપરલી એને ફંક્શનિંગ કરે છે કે નહીં, પ્રોપર એના વર્કિંગ થાય છે કે નહીં, એ પણ તમારે જોવાનું રહે છે. બરાબર. બીજી વસ્તુ કે જે ગવર્મેન્ટલ જે પ્રોજેક્ટ હોય છે વિદ્યાર્થી મિત્રો, એની અંદર એક વસ્તુ તમે માર્ક કરી હોય તો કે એની અંદર અપડેશન તમારે કમ્પ્લીટ કરવું પડતું હોય છે. કેમ અપડેશન? બિકોઝ કે તમે એની કોઈ બી વેબસાઇટ જોશો તો ઇન્ફોર્મેશન જે છે અપ ટુ ડેટ જ મળશે. કેમ અપ ટુ ડેટ? બિકોઝ ગવર્મેન્ટ વેબસાઇટની અંદર કોઈ પણ ફેક ડિટેલ્સ તમે પ્રોવાઈડ ના કરી શકો. જે આંકડાકીય માહિતી છે, જે એની ઇન્ફોર્મેશન છે, એ આપણે કમ્પલસરી ફોલોઅપ કરવી પડે છે અને એને યુઝ પણ કરવું પડતું હોય છે. બરાબર. અને અહીંયા એ જ કહે છે કે ધ PERT is a sophisticated tool used in planning, scheduling and controlling large projects
consisting of a number of activities independent of one another and with uncertain completion time. એટલે કે મેં તમને કીધું પ્રમાણે ઇન્ડિપેન્ડન્ટ હોય છે ઓફ વન અનધર એન્ડ વિથ અનસર્ટેન કમ્પ્લીશન ટાઈમ. એટલે કે અનસર્ટેન ટાઈમ છે એટલે કે એનો મતલબ કે એની જે કમ્પ્લીશન ટાઈમ જે છે એનો જે ટાઈમ પીરિયડ છે દેટ ઇઝ નોટ અ ફિક્સ, અને એ ફિક્સ નથી બીકોઝ ઓફ કે એ પ્રોજેક્ટ જે છે કઈ રીતના છે એ કન્ટિન્યુઅસ છે અને એનું જે ફ્રીક્વન્સી છે યુ હેવ ટુ ચેક ઇટ ઈચ એન્ડ એવરી સ્ટેપ, અને એના અંદર એકોર્ડિંગલી એ વર્ક પણ થતું હોય છે. બરાબર સમજ પડે છે વિદ્યાર્થી મિત્રો? ઓકે, હવે ધ ફોલોઈંગ સ્ટેપ્સ આર required for using CPM and PERT for planning and scheduling. તો હવે તમે સમજી શકો છો એ પ્રમાણે કે જો આ ફોલોઈંગ સ્ટેપ એટલે કે આપણે PERT એન્ડ CPM નો યુઝ કરવા માંગીએ છીએ અને પ્રોપર યુઝ થાય પ્લાનિંગ અને શેડ્યુલિંગમાં, તો એના માટે વિદ્યાર્થી મિત્રો આ વસ્તુ જો અહીંયા આગળ આપણને સ્ટેપ્સ એના આપ્યા છે કે જો એ સ્ટેપ્સ તમે ફોલો કરો છો તો તમારું જે વર્ક છે, તમારું જે ટાઈમિંગ છે, તમારું જે અલોકેશન છે એ પ્રોપરલી વર્ક કરશે. બરાબર? તો અહીંયા લખ્યું છે કે ઈચ પ્રોજેક્ટ કન્સિસ્ટ ઓફ સેવરલ ઇન્ડિપેન્ડન્ટ જોબ્સ ઓર એક્ટિવિટી. એનો મતલબ કે વિદ્યાર્થી મિત્રો કે જે જોબ્સ અને કન્ડિશન્સ મતલબ જે છે કોઈ પણ પ્રોજેક્ટ હોય તો એ સેવરલ ઇન્ડિપેન્ડન્ટ જોબ્સ અને એક્ટિવિટીઝ એની અંદર હોય ને હોય જ. એમાં શું છે કે ઓલ ધીઝ જોબ્સ ઓર એક્ટિવિટીઝ મસ્ટ બી સેપરેટલી લિસ્ટેડ. આ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે કોઈ પણ જોબ હોય, કોઈ પણ એક્ટિવિટી હોય તો એને તમે સેપરેટલી લિસ્ટ બનાવો. જેમ કે આપણે કોઈ પણ આઇટમ પરફોર્મ કરવાની છે તો એની અંદર કઈ કઈ વસ્તુની જરૂરિયાત છે, કઈ કઈ બેઝિક રિક્વાયરમેન્ટ છે, તો એ આપણને સૌથી પહેલાં એનું આઈડિયા હોવો જોઈએ કે આપણને આટલી આટલી વસ્તુની જરૂર છે, આટલી આટલી વસ્તુ આપણે રિક્વાયરમેન્ટ છે, અને એ આઇટમની અંદર જે આપણી જોડે ખૂટતું હોય કાં તો જે આપણી જોડે રિક્વાયર્ડ હોય આપણી પાસે નથી તો એ ડેટા તમે બહારથી કલેક્ટ કરી શકો છો અને એ ડેટા તમે બહારથી યુટિલાઇઝ પણ કરી શકો છો. બરાબર છે? તો એનો આઈડિયા પણ તમને ક્લિયર થતો હશે. બરાબર? બીજી વસ્તુ, it is important to identify and distinguish the various activities required for the completion of the project and list them separately. એટલે શું કહે છે કે it is important to identify and distinguish the various activities required for the completion of the project and list them separately. એટલે એનો મતલબ કે એ તમે કમ્પ્લીટ કર્યું હોય પ્રોજેક્ટ, કોઈ પણ ટાસ્ક તમે લીધું છે, જેમ કે રોડ બનાવવાનો કોન્ટ્રાક્ટ લીધો હોય તો રોડ બનાવવાનો કોન્ટ્રાક્ટ જે છે એ કેવો છે, એક મિની પ્રોજેક્ટ છે, નાનો છે, બીકોઝ એ કંઈ વર્ષ ના ચાલે. એ તમારે કેવું છે 5 દિવસ, 10 દિવસ, મહિનો જેટલું તમારું કિલોમીટર્સ, કેટલા કિલોમીટર્સનો રોડ બનાવવાનો છે ડિપેન્ડ કરે છે. પણ એ શું છે કે ઇમ્પોર્ટન્ટ છે શું કે તમે એમાં આઈડેન્ટિફાઈ કરી દો કે તમારે કઈ કઈ એક્ટિવિટી છે, મતલબ એની અંદર કઈ કઈ વસ્તુ જરૂર છે, કેટલા મેન પાવર જોઈશે, કયા ઇક્વિપમેન્ટ જોઈશે, એ બધી જ વસ્તુ જો તમે પ્રોપરલી મેનેજ કરી દેતા હો તો એ તમારો પ્રોજેક્ટ જે છે એ સક્સેસફુલી કમ્પ્લીટ થશે. બરાબર? એના પછી છે કે વન્સ ધ લિસ્ટ ઓફ વેરિયસ એક્ટિવિટીઝ. ઓકે, તો તમે સમજી શકો છો એ પ્રમાણે કે ઈચ પ્રોજેક્ટ જે છે વિદ્યાર્થી મિત્રો મેં તમને વાત કરી એ પ્રમાણે એ સેપરેટલી તમે એના ડિસ્ટિંગ્વિશ કરી દેતા હો તો ઇટ વિલ પરફોર્મ વેલ. બરાબર છે? હવે કે વન્સ ધ લિસ્ટ ઓફ વેરિયસ એક્ટિવિટી ઇઝ રેડી, ધ ઓર્ડર ઓફ પ્રેસિડન્સ ફોર ધીસ જોબ્સ હેઝ ટુ બી ડિટરમાઇન્ડ. We must see which jobs have to be completed before others can be started. Obviously, certain jobs will have to be done first. હવે જે પ્રમાણે સેકન્ડ પોઈન્ટને સમજવાનો પ્રયત્ન કરો વિદ્યાર્થી મિત્રો કે once the list of various activities is ready, the order of precedence for these jobs has to be determined. We must see which jobs have to be completed before others can be started. એટલે આની અંદર આપણે આ એવું કહેવા માંગે છે કે કઈ
એક્ટિવિટી તમે પહેલાં કરવાની છે, કઈ એક્ટિવિટી એના પછી કરવાની છે, કઈ એક્ટિવિટી લાસ્ટમાં કરવાની. તો એ બધી વસ્તુ જો સિક્વન્સ એ પ્રેસિડન્સ ધેટ મીન્સ કે એની સિક્વન્સ જો પ્રોપર હોય વિદ્યાર્થી મિત્રો, તો જે સિક્વન્સ જે પ્રોપર હોય ને તો તમને એક વર્ક કરવાની આઈડિયા આવે છે. જેમ કે તમે કોઈ બિલ્ડિંગનું કામ કરો છો, બિલ્ડિંગનું તમને ખબર છે એ પ્રમાણે કે તમારે રેતી જોશે, માટી જોશે, કપચી જોશે, સિમેન્ટ જોશે, એના એકોર્ડિંગ મેન પાવર જોશે, એ બધી જ વસ્તુ તમે ત્યાં આગળ રિક્વાયર કરી શકો છો. બટ મેઇનલી એ બધું મિક્સઅપ કરવા માટે લાઈક જે કારીગર છે અને એ કારીગરના એકોર્ડિંગ તમારું વર્ક પણ ત્યાં પ્રોપરલી થતું હોવું જોઈએ. ઓકે ઓકે, તો તમે હવે સમજી શકો છો એ પ્રમાણે કે એક વખત તમારું જે વર્ક ચાલુ થાય છે બરાબર, અને એ વર્ક જો પ્રોપર વેની અંદર વર્કિંગ થતું હોય છે તો એ કઈ રીતે થાય છે વિદ્યાર્થી મિત્રો કે તમે ડિપાર્શન કરેલા છે, પાર્ટીશન કરેલા છે, એક્ટિવિટીના પાર્ટીશન કરેલા છે, કઈ એક્ટિવિટી થશે, કેવી રીતે થશે, એ ડિપેન્ડ્સ તમારા કન્ડિશન્સ ઉપર કરતું હોય છે વિદ્યાર્થી મિત્રો બરાબર. અને એના એકોર્ડિંગલી તમે તમારું વર્ક કરો છો. વી મસ્ટ સી વિચ જોબ્સ હેવ ટુ બી કમ્પ્લીટેડ બિફોર અધર્સ. આ વસ્તુ વાંચો તમે કે વી મસ્ટ સી વિચ જોબ્સ હેવ ટુ બી કમ્પ્લીટેડ બિફોર અધર્સ કેન બી સ્ટાર્ટેડ. એટલે કઈ જોબ સ્ટાર્ટ કરવાની છે તો એની પહેલાં કઈ જોબ કમ્પ્લીટ થવાની છે એ પણ આપણને આઈડિયા હોવો જોઈએ બરાબર. પછી કે મેની જોબ્સ મે બી ડન સાયમલ્ટેનિયસલી એન્ડ સર્ટેન જોબ્સ વિલ બી ડિપેન્ડન્ટ અપોન ધ સક્સેસફુલ કમ્પ્લીશન ઓફ ધ અર્લિયર જોબ્સ. યસ ઓફ કોર્સ. જી આ એક એવી વસ્તુ છે કે આપણે એક સાથે બે કામ કરી શકીએ છીએ. કઈ રીતે? તો તમે સમજી શકો છો, એક બાજુ સમજો કે કોઈ પ્રોજેક્ટ ચાલુ છે બરાબર, તો તમે એની અંદર શેર કરે છે ડેટા, તો ડેટા શેર બી થાય છે બરાબર, અને ડેટા શેર થાય છે સાથે સાથે એ ડેટા તમે જોઈને એની અંદર યુટિલાઇઝ પણ કરી શકો છો બરાબર ને. તો એ તમારી માટે એક પ્લસ પોઈન્ટ છે. યસ ઓર નો? બરાબર. ઓલ ધીસ relationship between the various jobs have to be clearly laid down. એટલે આ જે છે રિલેશનશિપ બરાબર, તો એ બધી જે જોબ્સ વચ્ચે જે છે એ ક્લિયરલી લેડ ડાઉન હોવી જોઈએ, મતલબ કમ્પ્લીશન હોવી જોઈએ બરાબર. અને જે ધ નેક્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ડ્રો અ પિક્ચર or a graph which portrays each of these jobs, shows the predecessor and successor. Predecessor એટલે કે આગળ, successor that means કે પાછળ. ફોર એક્ઝામ્પલ બરાબર બરાબર. તો તમે સમજી શકો છો પ્રમાણે જો આ પ્રોસેસ થઈ રહ્યું છે વિડીયો મારો તમે જોઈ શકો છો. હવે એને મેં રિફ્રેશ કરી તો તમે જુઓ કે જે એનું ટાસ્ક છે, સી હું તમને આ પ્રોસેસ બતાવી રહ્યો છું કે તમે સમજો કે આ એક પેન્ડિંગ દેખાઈ રહ્યું છે. અહીંયા લખ્યું છે યોર વિડીયો વિલ બી સેટ ટુ પબ્લિક ઓન 4th September 2020 at 8 o'clock after the standard definition version has finished processing. અહીંયા પેન્ડિંગ લખે છે. જેવું વર્ક પ્રોસેસ પતી જશે 0% પ્રોસેસ લખે છે, તમે જોઈ શકો છો અહીંયા પ્રમાણે 0% પ્રોસેસ. ધેટ મીન્સ કે આ એનું પ્રોસેસ કમ્પ્લીટ કરશે, એના પછી એ આપણને ત્યાં આગળ વર્કિંગ કરીને આપશે બરાબર. ઓકે. The next step is to draw a picture or a graph which portrays each of these jobs and shows the predecessor and successor relations among them. It shows which job come first and which next. બરાબર. અહીંયા શું કહે છે કે કઈ જોબ પહેલી ચાલુ થશે, કઈ જોબ પછી ચાલુ થશે, કઈ જોબની અંદર કઈ કન્ડિશન્સ આવશે. તો એ રીતે એના એકોર્ડિંગ ડિપેન્ડ કરે છે કે તમારી જે સિચ્યુએશન છે, તમારી જે કન્ડિશન્સ છે એના એકોર્ડિંગલી એ વર્ક કરશે. ઇટ ઓલ્સો શોઝ ધ ટાઈમ રિક્વાયર્ડ ફોર કમ્પ્લીશન ઓફ વેરિયસ જોબ્સ.
and this is known as the project graph or the arrow diagram. આ જે વિદ્યાર્થી મિત્રો લખ્યું છે કે જે આપણે જે ટાસ્ક ને કમ્પ્લીટ કરીએ છીએ અને ટાસ્ક જે કમ્પ્લીટ થાય છે એ એકોર્ડિંગલી એને આપણે કઈ રીતે જે મતલબ કે કમ્પ્લીશનમાં રાખીએ છીએ તો એના એકોર્ડિંગલી એ વર્ક કરતું હોય છે. તો એ જે વસ્તુ વિદ્યાર્થી મિત્રો કામ કરે છે તો એની અંદર જે આપણે એને રિપ્રેઝેન્ટ કરીએ છીએ તો એ રિપ્રેઝેન્ટ કરવાની જે પ્રોસિજર છે, રિપ્રેઝેન્ટ કરવાની જે આઈડિયા છે તો એ રિપ્રેઝેન્ટ કરવાની કન્ડિશન્સને આપણે ત્યાં આગળ તમને આઈડિયા હશે એ પ્રમાણે કે એને આપણે કહીએ છીએ પ્રોજેક્ટ ગ્રાફ કાં તો એરો ડાયાગ્રામ. બરાબર. The three steps given above can be understood with the help of an example. Suppose we want to construct a project graph. બરાબર. એક્ઝામ્પલ તરીકે અહીંયા આપ્યું છે કે સપોઝ વી વોન્ટ ટુ construct a project graph of the simple project of preparing a budget for a large manufacturing firm. એટલે કે જે એક મેન્યુફેક્ચરિંગ યુનિટ છે અને એનું બજેટ જો આપણે બનાવવાનું છે, બરાબર, તો એ બજેટ બનાવવાનું હોય વિદ્યાર્થી મિત્રો તો એની અંદર અહીંયા લખીએ છીએ કે સપોઝ વી વોન્ટ ટુ કન્સ્ટ્રક્ટ a project graph of the simple project of preparing budget for a large manufacturing firm. So the managing director of this company wants this operating budget for the next year prepared as soon as possible. So here you get to accomplish this project, the company salesman must provide sales estimates in units for the period of the sales manager. The sales manager would consolidate this data and give it to the production manager. He would also estimate market price of the sales and give the total value of sales schedules of the units to be produced and assign machines for their manufacture. He would also plan the requirements of labor and other inputs and give all the schedules together with the number of units to be produced. The accounts manager who would provide cost of production data to the budget officer. એટલે આ બધી જે પ્રોસિજર જે કરવાની છે, સેલ્સ મેનેજર પહેલા ડેટા લાવશે, સેલ્સ મેનેજર જે ડેટા આપશે એના અકોર્ડિંગલી તમારું કામ જે છે એ ક્લિયર થશે. બરાબર. ઓકે. તો he would also estimate market price. માર્કેટ પ્રાઇસ પણ એનું એક્ઝામ્પલ લેવું પડશે કે કઈ રીતે ડેટા મૂવ થશે, કયા ડેટા કઈ જગ્યાએ મૂવ ઓન કરશે, એ બધી વસ્તુ બી એનું સેલ્સ શેડ્યુલ બી બનાવશે કે કઈ રીતનું વેચાણ છે, કેટલું વેચાણ છે, એના એકોર્ડિંગ પણ એનો ડેટા કંડક્ટ કરવાનો હશે અને એ ડેટા કંડક્ટ કર્યા પછી જ એની અંદર એનો આઈડિયા ક્લિયર થતો હોય છે. બરાબર. તો એનો આઈડિયા પણ તમારી આગળ ક્લિયર થઈ ગયો કે વોટ ઇઝ ધ અધર રિક્વાયરમેન્ટ, વોટ ઇઝ ધ અધર કન્ડિશન્સ એન્ડ હાઉ ધ ડેટા ઇઝ મૂવિંગ અમોંગ્સ ધ ડેટા. બરાબર. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? તો આપણે આગળ વધીશું અને આગળની અંદર જે છે યુઝિંગ ધ ઇન્ફોર્મેશન પ્રોવાઇડેડ બાય ધ સેલ્સ, પ્રોડક્શન એન્ડ અકાઉન્ટિંગ ડિપાર્ટમેન્ટ્સ એન્ડ ધ બજેટ ઓફિસર વુડ મેક ધ નેસેસરી અરેન્જમેન્ટ્સ. सी इन्फॉर्मेशन कौन कौन प्रोवाइड करશે તો સેલ્સ વાળા બી પ્રોવાइड કરશે, પ્રોડક્શન વાળા બી પ્રોવાइड કરશે, એકાઉન્ટિંગ ડિપાર્ટમેન્ટ પણ પ્રોવાइड કરશે એન્ડ ધ બજેટ ઓફિસર એ પણ પ્રોવાइड કરશે અને વુડ મેક ધ નેસેસરી અરેન્જમેન્ટ ફોર ધ ઇન્ટરનલ ફાઇનાન્સિંગ એન્ડ પ્રિપેર ધ બજેટ. કારણ કે આ બધા જ ડિપાર્ટમેન્ટ જે છે એકબીજા સાથે ઇન્ટરનલી સંકળાયેલા છે અને એ એકબીજાને જોડે જે કમ્યુનિકેટ કરી રહ્યા છે એ કમ્યુનિકેશન જે છે વિદ્યાર્થી મિત્રો એ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરતું હોય છે. બરાબર. તો તમને આઈડિયા આવી જતો હશે કે કઈ રીતનો ડેટા આપણો વર્ક કરે છે. હું તમને એક અહીંયા આગળ વસ્તુ દેખાડી રહ્યો છું કે જે ડેટા જે છે જેમ કે તમે જોઈ રહ્યા છો તો એનું એનાલિટિક્સ તમે ગ્રાફ
હું ડ્રો બતાવી રહ્યો છું કે તમે જોઈ લો કે આ ગ્રાફ જે છે વિદ્યાર્થી મિત્રો એ કઈ રીતે મૂવિંગ કરે છે અને એની અંદર ડેટા જે છે તમે જોઈ લો કે 0 ટુ એની પોઝિશન જે છે હાલ તમે જોઈ શકો છો ફર્સ્ટ 3 hours 41 minutes એટલે કે 3 કલાક ને 41 મિનિટ સુધીનું આનું જે સ્ટેટસ છે એ સ્ટેટસ તમે જોઈ શકો 4 વ્યૂઝ બરાબર 3 વ્યૂઝ જે છે અપડેટિંગ લાઈવ છે એના પછી ડિટેલ્સની અંદર તમે જે જો વિડીયોની એની અંદર ના જોયું હોય તો યુ કેન ચેક આઉટ ધી અધર ડિટેલ્સ ઓલ્સો લાઈક એનાલિટિક્સ આનું જોઈ લઈએ તો આનું એનાલિટિક્સ જુઓ તો તમે લાસ્ટ 7 વ્યૂઝ જે છે બરાબર તો યુ કેન સી ધ એવરેજ ઓડિયન્સ રિટેન હાઉ લોંગ પીપલ વોચ યોર વિડીયો તો 9 કલાક ને 29 મિનિટનો આ વિડીયો જે છે તમારો ચેક કરેલો છે ડેટા ટેક્સ 1 to 2 day પ્રોસેસ બરાબર અને અહીંયા આગળ તમે જોઈ શકો છો પ્રમાણે કે જે ડેટા જે છે એના એકોર્ડિંગલી બી કામ થતું હોય છે બરાબર તો મેઇન મારો ટાસ્ક તમને સમજાવવાનો છે કે દરેક ડેટા દરેક આઇટમ અને દરેક ઇન્ફોર્મેશન જે છે વિદ્યાર્થી મિત્રો એ કમ્પલસરી આપણે ડેટાને ત્યાં આગળ ગાઈડ કરતા હોઈએ છીએ અને એ ડેટાનો યુઝ પણ કરતા હોઈએ છીએ બરાબર અને એની અંદર તમને આઈડિયા ક્લિયર થઈ જતો હશે બરાબર ઓકે વિદ્યાર્થી મિત્રો તો હવે આપણે જે નેક્સ્ટ ટોપિક છે વિદ્યાર્થી મિત્રો તો નેક્સ્ટ ટોપિક છે એની અંદર જ આપણે કન્ટિન્યુ કરીશું કે જે બજેટ વી હેવ સીન ધેટ પ્રોજેક્ટ ઓફ પ્રિપેરિંગ ધ બજેટ ઇન્વોલ્વ્સ અ નંબર ઓફ એક્ટિવિટી એ તમને મેં વાત કરી પ્રમાણે જ છે નાવ ટાઈમ એસ્ટિમેશન ઇન પાર્ટ વિથ કેલ્ક્યુલેશન પ્રોજેક્ટ મેનેજમેન્ટ આ વસ્તુને અહીંયા આગળ જે છે એ કઈ રીતે ડિસ્ટિંગ્વિશ કરી છે તો there are 3 different estimate activities duration in part અહીં પાર્ટની અંદર જે છે વિદ્યાર્થી મિત્રો કઈ એક્ટિવિટીઝ મતલબ ડિફરન્ટ એસ્ટિમેશનમાં છે કઈ વસ્તુઓ આપણે કન્સિડર કરવાની છે તો એ છે એક ઓપ્ટિમિસ્ટિક સેકન્ડ છે પેસિમિસ્ટિક અને ત્રીજી છે મોસ્ટ લાઇકલી બરાબર એનો મતલબ એવો છે વિદ્યાર્થી મિત્રો કે જે ટાઈમ એસ્ટિમેશનની આપણે વાત ચાલુ છે તો એ ટાઈમ એસ્ટિમેશન જે છે વિદ્યાર્થી મિત્રો એ આપણી પાસે there are 3 different values or 3 different parameters જે ડિપેન્ડ્સ કરે છે કે કયા કયા પેરામીટર્સની આગળ કઈ રીતે એની વેલ્યુ એક્સેસિબિલિટીઝ છે બરાબર ઓકે તો એની અંદર જે પહેલું કે ઓપ્ટિમિસ્ટિક ટાઈમ પેસિમિસ્ટિક ટાઈમ અને મોસ્ટ લાઇકલી જે છે એ છે ત્રીજા નંબરની વેલ્યુ છે મતલબ કે મોસ્ટ લાઇકલી કરીને છે બરાબર ઓકે નાવ એની અંદર ઓપ્ટિમિસ્ટિક ટાઈમ એક્સપ્રેસ્ડ એઝ ઓપ્ટિમિસ્ટિક ટાઈમ જે છે વિદ્યાર્થી મિત્રો એ કઈ રીતે એને આપણે રિપ્રેઝન્ટ કરીએ છીએ કઈ રીતે એને આપણે એક્સપ્રેસ્ડ કરીએ છીએ તો એ ઓપ્ટિમિસ્ટિક ટાઈમને આપણે તમે જોઈ લો અહીંયા આગળ કે આપણે એને રિપ્રેઝન્ટ કરીએ છીએ T0 मतलब T0 તરીકે રિપ્રેઝન્ટ કરીએ છીએ રિપ્રેઝન્ટ્સ એસ્ટિમેટ ઓફ મિનિમમ પોસિબલ ટાઈમ બાય which an activity can be completed assuming that everything is in order according to the plan and there can be only minimum amount of difficulty optimistic time જે છે એ શું રિપ્રેઝન્ટ કરે છે તો કે minimum possible time by which an activity can be completed assuming that everything in order according to the plan and there can be only minimum amount of difficulty pessimistic જે ટાઈમ જે છે વિદ્યાર્થી મિત્રો એને આપણે કઈ રીતે મતલબ સમજીએ છીએ કઈ રીતે એને અન્ડરસ્ટેન્ડ કરીએ છીએ તો TP બરાબર અને TP એટલે કે ટાઈમ પેસિમિસ્ટિક તરીકે આપણે ઓળખીએ છીએ અને એ શું રિપ્રેઝન્ટ કરે છે તો કે એસ્ટિમેટ ઓફ મેક્સિમમ પોસિબલ ટાઈમ by which an activity can be completed assuming that things may not be accordance with the plan and there can be incidence of difficulties in carrying out the activities estimate maximum possible time પેલું અહીંયા આગળ મિનિમમ પોસિબલ ટાઈમ છે અને અહીંયા આગળ તમે જોઈ શકો છો પ્રમાણે
મેક્સિમમ પોસિબલ ટાઈમ છે. ઓકે, by which an activity can be completed assuming that things may not be in accordance with the plan and there can be incidents of difficulties in carrying out the activity. Most likely time જે છે વિદ્યાર્થી મિત્રો એને એક્સપ્રેસ એઝ TM. બરાબર, તો TM દેટ મીન્સ કે તમે સમજી શકો છો પ્રમાણે કે રિપ્રેઝન્ટ TM એટલે કે જે TM રિપ્રેઝન્ટ શું કરે છે? એસ્ટિમેટ ટાઈમ ફોર. બરાબર, એસ્ટિમેશન ટાઈમ જે છે વિદ્યાર્થી મિત્રો એની અંદર તમારા જે ડેટા જે છે એને તમે ક્યાં આગળ કઈ રીતે યુટિલાઇઝ કરી શકો છો એ એસ્ટિમેટ ટાઈમ ફોર કમ્પ્લીશન ઓફ એન એક્ટિવિટી which is neither optimistic nor pessimistic, assuming that things should go in a normal way, and if the activity is repeated several times, in most of the cases it will be completed in time represented by T. અહીંયા આગળ આ બહુ સમજવા જેવું છે અને અન્ડરસ્ટેન્ડ કરવા જેવું છે. સી આ બધી વસ્તુ જો તમે અન્ડરસ્ટેન્ડ કરેલી હશે, આ બધી વસ્તુ જો તમે જોયેલી હશે તો જ તમને એનો આઈડિયા આવશે વિદ્યાર્થી મિત્રો કે જે આપણે પ્રોજેક્ટ મેનેજમેન્ટની વાત કરીએ છીએ, જે બી આપણે ડેટાની વાત કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો, તો એ જે ડાટા છે એ ડાટાને તમે કઈ રીતે ત્યાં આગળ રિપ્રેઝન્ટ કરી શકો છો. ઓકે, અને બીજી વસ્તુ તમને મારે ખાસ કહેવાની છે કે તમે જે પણ તમારા ડેટા છે, જે પણ તમારી કન્ડિશન્સ છે એના અકોર્ડિંગલી યુ હેવ ટુ બી વર્ક વેરી હાર્ડ એન્ડ વેરી ડિપેન્ડન્ટ કે ડેટા તમારા કઈ રીતે વર્કિંગ કરશે, કઈ રીતે તમારું મૂવમેન્ટ થશે, એ બધી જ વસ્તુ ત્યાં આગળ તમે લાઈક ચેકઆઉટ પણ કરી શકો છો. Okay, you can easily identify your data, you can easily identify your terms and conditions, and એના accordingly તમારું વર્કિંગ કન્ડિશન્સ ત્યાં આગળ સેટલ થતું હોય છે. બરાબર, તો એનો આઈડિયા પર તમને ક્લિયર હોવો જોઈએ. From the above three different estimates, PERT suggests, બરાબર, અબાઉટનું જે એસ્ટિમેટ મળે જે 3 ટાઈમ્સ છે એટલે આ જે આપણે પેરેગ્રાફ છે તો તમે જોઈ શકો છો પ્રમાણે કે different estimates PERT suggests workout of the expected time expressed as TE, assuming that the probability distribution of the activity duration follows beta distribution, and thus TE is the average of T0, means TO, TP and TM. તો આ જે ત્રણે જે કેલ્ક્યુલેટેડ કરવામાં આવે છે તો તમે જે જોઈ શકો છો પ્રમાણે કે એની અંદર ક્લિયરલી કીધું છે પ્રમાણે કે ડેટાનો જે યુઝ થાય છે, ડેટા જે યુટિલાઇઝ થાય છે તો એ ટી જે છે ઈ as per the formula TE is equals to T0 plus 4 into TM plus TP by 6. This averaging is explained with the assumption that for every activity when the Tij is estimated 6 times, the pattern of such estimated time will be once TO 4 times, 4 into TM is 4 times and divided by 6, that means 6 times it will be divided. એ આપણને કહી રહ્યું છે. One step is this can be illustrated in a time scale as follows: when TO is equal to 3, TP is equal to 9 and TM is equal to 6. Then as per the formula, TO plus 4 into TM plus TP by 6 is equal to 3 plus 6 into 4 24 plus 9 by 6 is equal to 6. Now 3 estimates are placed in time scale. તો તમને થોડોક અંદાજ આવી ગયો છે કે વોટ ઇઝ ધ PERT એન્ડ CPM. બરાબર, દેન આફ્ટર ટાઈમ એસ્ટિમેશન ઇન PERT એન્ડ CPM, એના સ્ટેપ્સ તમને ખબર પડી ગઈ હશે. યસ ઓર નો? બરાબર ને? હવે એ જ વસ્તુ છે, મતલબ કે એના જે વિદ્યાર્થી મિત્રો
એડવાન્ટેજીસ ઓફ PERT. બરાબર, તો એડવાન્ટેજીસ ઓફ PERT જે છે કયા કયા છે અને કેટલા છે તો એની આપણે ચર્ચા કરીએ છીએ કે PERT એટલે કે પ્રોજેક્ટ ઇવેલ્યુએશન એન્ડ રિવ્યુ ટેકનિક. ઓકે, તો ઇટ ડિટરમાઇન્સ ધ એક્સપેક્ટેડ ટાઈમ રિક્વાયર્ડ ફોર કમ્પ્લીટિંગ ઈચ એક્ટિવિટી. સમજો આને. કે it determines the expected time required for completing each activity. એટલે કે આ એક પ્રોસિજર જે છે, મતલબ કે આ જે ટેકનિક જે છે તો એ આખું ડિટર્મિનેશન એટલે કે ડિટરમાઇન કરે છે કે કઈ એક્ટિવિટી સ્ટાર્ટ થશે, કઈ એક્સપેક્ટેડ મીન્સ કે કઈ એક્ટિવિટી સ્ટોપ છે, કઈ એક્ટિવિટી ત્યાં આગળ થશે, એના એકોર્ડિંગ કામ થશે. તો it helps complete the project within a given period of time. આ એક આપણને હેલ્પ પણ કરે છે કે જે આપણે કોઈ એસ્ટિમેશન આપ્યું હોય, લાઈક કે આપણે કોઈ એક કોન્ટ્રાક્ટ કન્ડક્ટ કરીએ છીએ, મતલબ કોઈ કામ લીધું છે, બરાબર, તો એ કામ કમ્પ્લીટ કરવા માટે હાઉ મચ ટાઈમ પીરિયડ ઇઝ રિક્વાયર્ડ, તો આના બેઝ ઉપર આની એસ્ટિમેશન ઉપર આપણે લાઈક કેલ્ક્યુલેટ કરીને કહી શકીએ છીએ કે વી રિક્વાયર ધીસ મચ ઓફ ટાઈમ, વી રિક્વાયર ધીસ મચ ઓફ ટાઈમ. બરાબર છે. ઇટ હેલ્પ્સ કમ્પ્લીટ ધ પ્રોજેક્ટ વિધિન અ ગિવન પીરિયડ ઓફ ટાઈમ. ઇટ હેલ્પ્સ મેનેજમેન્ટ અનસર્ટેનિટીઝ ઇન્વોલ્વડ ઇન ધ પ્રોજેક્ટ એન્ડ thus reduce the risk element in the project. મેનેજમેન્ટની જે અનસર્ટેનિટીઝ છે એને ઇન્વોલ્વ છે ધ પ્રોજેક્ટ એન્ડ thus reduce the risk element in the project. It enables management to make optimum allocation of limited resources. એટલે કે જે મેનેજમેન્ટને ઓલ્સો હેલ્પ કરે છે કે મિનિમમ મતલબ કે રિસોર્સ હોય અને મિનિમમ ઓછા માણસોથી પણ મારે જો કામ કરાવવું હોય તો મેનેજમેન્ટ એક એવું હોવું જોઈએ, એક અલોકેશન્સ એક એ રીતની તમે પ્રોવાઈડ કરો કે જેથી કરીને તમારા જે વર્કર્સ છે, જે તમારો સ્ટાફ છે એ પણ પ્રોબ્લેમ ના ક્રિએટ થાય અને એ વર્ક તમારું ઇઝીલી પતી જાય. બરાબર, વોટ ધ પોઈન્ટ? ઓકે, તો યુ કેન ઇઝીલી અન્ડરસ્ટેન્ડ. ઇટ પ્રેસીસ ફોર ધ રાઇટ એક્શન એટ ધ રાઇટ પોઈન્ટ એન્ડ એટ ધ રાઇટ ટાઈમ ઇન ધ ઓર્ગેનાઇઝેશન. એટલે કે આ શું છે, એક એવું જે નથી કહેતા કે કી પોઈન્ટ છે. કી પોઈન્ટ ઇન ધ ટર્મ્સ ઓફ કે એક એવી એક્શન છે, એક એવું લોજિક છે કે જ્યાં આગળ તમારો જે ડેટા જે છે ને વિદ્યાર્થી મિત્રો એ એક એટ ધ રાઇટ ટાઈમ, રાઇટ પોઈન્ટ, રાઇટ એક્શન. ઓર્ગેનાઇઝેશન જ્યાં એક પુશબેક કાં તો એક એવા પોઈન્ટની જરૂર હોય કે જ્યાં આગળ એને એક રિક્વાયરમેન્ટ, બરાબર, તો એ ટાઈમે આ એક બહુ હેલ્પ કરે છે અને રાઇટ એક્શન તમને લેવામાં મદદ કરે છે. બરાબર. નાવ હવે જેમ તમને બી આઈડિયા છે એ પ્રમાણે કે જે કોઈ પણ મતલબ એડવાન્ટેજીસ હોય તો એની લિમિટેશન્સ પણ હશે. બરાબર, તો કે PERT નેટવર્ક ઇઝ મેઇનલી બેઝડ ઓન ટાઈમ એસ્ટિમેટ્સ required for each activity. Yes, કે આપણે ટાઈમના બેઝ ઉપર કહીએ છીએ. On account of wrong time estimates, the network is bound to become highly unrealistic. Yes, of course, તમે આ શું કરો છો, એક કેલ્ક્યુલેશન મારો છો, ટાઈમનું એક કેલ્ક્યુલેશન મારો છો કે આ થશે તો આ થશે, મીન્સ કે લાઈક 5 કલાકની અંદર મારું કામ પતી જશે, પણ જો 5 કલાક ના પતે તો આ એક રિયાલિસ્ટિક પ્રોબ્લેમ ક્રિએટ કરે છે, મતલબ કે રિલાયેબલ નથી. मतलब कि रॉन्ग टाइम તમારું એસ્ટિમેટ થઈ જાય, તમારું કેલ્ક્યુલેશન જો રોંગ થાય તો ઇટ વિલ ફેલ ઓલ ધ નેટવર્ક. ધીસ ટેકનિક ઓલ્સો ડઝ નોટ કન્સિડર ધ રિસોર્સિસ રિક્વાયર્ડ એટ ડિફરન્ટ સ્ટેજીસ ઓફ ધ પ્રોજેક્ટ. આ ટેકનિકની મદદથી તમને એ પણ આઈડિયા નથી આવતો કે રિસોર્સ જે છે કયા સ્ટેજ ઉપર કયા રિસોર્સની જરૂર પડશે, કઈ જગ્યાએ કઈ એક્ટિવિટીની જરૂર પડશે, ધેટ યુ ઓલ્સો ડોન્ટ નો. For effective control of project by using PERT technique requires frequent updating and revising the PERT calculations, but this proves quite a costly affair for the organization. બરાબર, તો આની અંદર એવું કહેવા માંગે છે કે જે પણ ડેટા જે છે તો એની અંદર તમારા ડેટાને, તમારા કન્ડિશન્સને એ ત્યાં આગળ પણ વર્કિંગ આઉટ કરતું હોય
છે, ઇફેક્ટિવ કંટ્રોલ છે જ, બરાબર છે. તો હવે આપણે એક ક્વેશ્ચન જે જાતના એક એક્ઝામ જે આપણે ટોપિક કન્ડક્ટ કર્યો છે એના એકોર્ડિંગ એક્સપ્લેન PERT એન્ડ CPM ઇન ડિટેલ, બરાબર. એક આ આપણું ક્વેશ્ચન છે, એક્સપ્લેન PERT એન્ડ CPM ઇન ડિટેલ. તમે જે આપણે અત્યાર સુધી ચર્ચા કરી છે એ ટોપિક તમારે આ સમજાવવાનો છે. ક્વેશ્ચન તમે ધ્યાનથી જોઈ લો, અને આ જે તમે 6 માર્ક્સની અંદર પણ પૂછાય છે અને શોર્ટ ફોર્મમાં બી પૂછાય છે, બરાબર. ક્લિયર? ઓકે. તો આશા રાખું છું કે આજના લેક્ચરની અંદર તમને આઈડિયા ક્લિયર થઈ ગયો હશે.